પ્રયાગરાજમાં ચાલુ મહાકુંભમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયના પેઢડિયા ગયા છે। કોર્પોરેશનની ગાડી લઈને જતા તેઓ વિવાદમાં ઘેરાયા છે, ત્યારે નાગરિકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમાં લોકોનું કહેવું છે કે પ્રજા પર નવા ટેક્સ નાખી રહ્યા છે, ત્યારે મેયર પ્રજાના પૈસે પાપ ધોવા ગયા છે કે પાપ ચડાવવા। મહાકુંભમાં ભાગ લેવા ગયેલા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન ગાડી લઈને ગયા છે અને આ ગાડી વિવાદને લઈને હવે તેઓ ચર્ચામાં છે। આ જ વાતને લઈને આપણી સાથે રાજકોટના નાગરિકો છે। શું કહેશો તમે? રાજકોટના મેયર જે પ્રકારે ગાડી લઈને ગયા છે એમાં પણ એને પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। રાજકોટની જનતા ઉપર નવા કરવેરા નાખતી જાય છે। રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જનતા આખીર છેલ્લે જનતા ઉપર સરવાળો આવે છે। રાજકોટના મેયરને 2 રૂપિયા લેખે ગાડી પડે છે, જનતાને 20 રૂપિયા લેખે પડે છે। જનતા માથે નવા ટેક્સીસનું ભારણ વધતું થાય છે। ભાજપની ગવર્મેન્ટની અંદર આવી રીતે જ જનતાને લૂંટવામાં આવે છે છેલ્લા 25 વર્ષ થયા। બિલકુલ, તો આપણી સાથે રણજીતભાઈ મુંદવા પણ છે। રણજીતભાઈ, શું કહેશો? કઈ રીતે એક રીતે કહી શકાય કે મેયર ગાડી લઈને ગયા છે, ધાર્મિક યાત્રાએ ગયા છે, પરંતુ પ્રજાના પૈસે? સર્વ પહેલા તો હું એવું કહેવા માંગુ છું સંદેશ ન્યૂઝના માધ્યમથી કે મેયરશ્રી, આ પાપ ધોવા ગયા છો કે પાપ કરવા ગયા છો? મોટામાં મોટો પ્રશ્ન એ છે કે રાજકોટની પ્રજાના ટેક્સના પૈસે ગાડી ચલાવી। આજે હું તમને કહું કે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન જેવું કાંડ થયું, સર્વેશ્વર ચોક જેવું કાંડ થયું, નિર્દોષ લોકોના મૃત્યુ થયા। એ મૃત્યુના પાપને જો મેયર માથે ચડ્યા હોય ને જો ધોવા ગયા હોય કદાચ તો આપણે માની શકીએ, પરંતુ રાજકોટની નિર્દોષ પ્રજાના ટેક્સના પૈસાને લઈ અને જ્યારે પાપ ચડાવવા ગયા છે ત્યારે કહેવાનો મતલબ અને હેતુ એ છે કે 2 રૂપિયા કિલોમીટર ચાર્જથી જો ગાડી મળતી હોય તો ગુજરાતની જનતાને 8000 રૂપિયામાં કેમ? મોટામાં મોટો પ્રશ્ન એ છે કે આ એક આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં સત્તા આવી ગઈ છે, સત્તાના નશાની અંદર પાપ ધોવા પુણ્ય કરવા એ કોઈ માન્ય નથી રાખતું આ લોકો માટે। માત્ર ને માત્ર રાજકોટની પ્રજા પાસે મત લઈ અને પ્રજાના જે મતનું એને જે વળતર આપવું જોઈએ એ નથી આપતા ને માત્ર ગાડીમાં ફરવા માટે અને લાલ લાઇટવાળી ગાડીનો ઉપયોગ કરી રાજકોટના પ્રજાના ખર્ચે આજે પાપ ધોવા ગયા હોય એવું ફલિત થઈ રહ્યું છે। બિલકુલ, આપણી સાથે રાજકોટના નાગરિકો પણ છે। શું કહેશો? તમારી શું પ્રતિક્રિયા? હવે આ કુંભ એક પવિત્ર સ્થાન છે, પવિત્ર તહેવાર। અહીંયા મેયર ગયા છે, મુખ્યમંત્રી ગયા છે, કેબિનેટ મંત્રીઓ ગયા હોય છે, બધાય જાય છે, તો બધાએ ત્યાં જાય છે તો એનો અધિકાર છે અને પ્રજાના પૈસા બધા લીલા લેર કરે છે અને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે તો એમાં એનો કોઈ વાંક નથી। પ્રજાએ ધ્યાન રાખવું જોઈએ ને મંત્રીઓએ, મેયરોએ, કેબિનેટ મંત્રી બધા ખાસ કરીને થોડું પ્રજા માટે પણ ધ્યાન રાખવું જોઈએ। તમારું શું કહેવાનું છે? પહેલી વસ્તુ તો એ કે કોની મેયર ગાડી લઈને ગયા છે તો કોની પરમિશન લઈને ગયા છે? એ કોર્પોરેશનમાં મંજૂરી લઈને ગયા કાગળ સાથે? કોર્પોરેશનની મંજૂરી હોય તો આવી રીતે ગમે એ ગાડી લઈ જાય તો ચાલે, નથી ચાલતું, કાયદા પ્રમાણે નથી। કાકા ગુજરાત રાજકોટને મેયરને ગાડી આપી છે રાજકોટની પ્રજા માટે, બહાર આઉટ સ્ટેટમાં લઈ જવા માટે ગાડી નથી આપી, પ્રજાના પૈસા વેડફાટ કરવા માટે નથી, પ્રજાની સેવા કરવા માટે ગાડી આપી મેયર। બિલકુલ, તો ગાડી વિવાદને લઈને હવે રાજકોટના મેયર નયનાબેન ભરાયા છે। તેઓ અત્યારે કુંભની અંદર છે અને આવ્યા બાદ પણ રાજકોટની પ્રજા તેમની પાસેથી આ જ મુદ્દે સવાલ પૂછશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।